તો જય દ્વારકાધીશ મિત્રો, આજે મેં મારો બ્લોગ મેં અત્યારે રિવરફ્રન્ટ પાર્કની અંદર મેં સ્ટાર્ટ કર્યો છે. તો હવે બસ અત્યારે પાર્કમાં આવ્યો છું. આજ મારે શું કે બ્લોગની શરૂઆત જ અહીંથી કરી હતી. આજ સવારમાં મોર્નિંગમાં ઉઠ્યો પણ કામ હતું, બ્લોગ એડિટ કરવાનો બાકી હતો. અત્યારે રિવરફ્રન્ટ પાર્કમાં આવી ગયા છે. તો ચલો તમને રિવરફ્રન્ટ પાર્ક દેખાડું. તો ગાઈસ અત્યારે મારે એક્ઝેક્ટ સામે રિવરફ્રન્ટ છે અને સામે ગાંધી આશ્રમ છે. અહીંયા હું મારા ફ્રેન્ડ્સ શુભમ ને મારો ભાઈ ને ચેતન બધા આવ્યા, બટ એ લોકો મારા બ્લોગમાં નહીં આવવા માગતા. તે મારા બ્લોગમાં નહીં આવતા, એ લોકો આગળ શાંતિથી બેઠા છે અને હું એક સિનેમેટિક શૂટ કરું છું. એટલે મેં આગળ તમે સિનેમેટિક શૂટ જોયું હશે. તો મેં અત્યારે સિનેમેટિક શૂટ કર્યું. સામે એક્ઝેક્ટ મારી સામે રિવર અને અહીંયા ખરેખર એક શાંતિથી આવ્યા હોય ગાર્ડનમાં બેઠા હોય ને, અહીંયા રિવરનો જે ઠંડો પવન, અહીંયા ઠંડક જે છે જે નેચરલની જે ખરેખર એટલી મજા આવે ને, બર્ડ્સના અવાજો સાંભળવાના, જે આમ માઇન્ડની જે રિલેક્સ આમ જે મળે, મને ખરેખર મારી ફેવરેટ પ્લેસ છે. એટલે બહુ જ મજા આવે છે અહીંયા. તો આમ ઘડીક તો અહીંયા બેઠા હોય એવું લાગે કે ઘડીક તો સૂઈ જ જઈએ આપણે. તો ચલો આજે હું બી આજે આનંદ, મને બી આ ફેવરેટ મારી પ્લેસ છે. તો ચલો અને મજા કરીએ આજે. તો ગાઈસ હવે અમે રિવરફ્રન્ટ પાર્કથી ઘરે આવી ગયા છીએ અને પછી ત્યાં બહુ મજા કરી. તો અમે મસ્તી બી કરી, અમે ઘણી થોડીક વાર આરામ બી કર્યો, કારણ કે ત્યાં બહુ જ મજા આવે છે. બહુ જ મસ્ત પ્લેસ છે. એકવાર તમે બી જજો. આપણે અમદાવાદમાં જે બી અમદાવાદમાં રહેતા હોય ત્યાં જરૂરથી જજો. બસ હવે સાંજે ગાર્ડનમાં જઈશું તો ગાર્ડનનો વિડીયો બતાવીશ. તો ચલો મળીએ છીએ. તો ગાઈસ અત્યારે બહાર ગયા તો કામથી કામ પતાવી દીધું છે અને હવે રિટર્ન જઈશ. તો અત્યારે મારા રિટર્નમાં જતાં મારી કોલેજ આવે છે. તો તમને કોલેજ મારી જરૂર દેખાડો. ચલો તમને મારી કોલેજ દેખાડો. તો ગાઈસ આ અમારું મંદિર છે, અમારા રામાપીર બાબા. જેને બી ચાંદોડીમાં અમારું મંદિર જોયું હોય એ કમેન્ટ જરૂરથી કરજો. અમારી સાથે હર્ષ છે અને આ અમારા મંદિરના બાપુ કહો કે પછી મારા કાકા. આ શું કરો છો? આરતી કરો. હવે તો આરતી કરી. આરતી કરે તો જય બાપુ.
સારું ચલો આરતી થાય તો આરતી કરીને જ જઈએ પછી તમને બહારનો વ્યૂ દેખાડ દઉં. આ છે માતાજી, અમારા બાપુનું બેનર છે, કથા છે, ભોળીનાથ મહાદેવ, હનુમાન દાદા અને આવડું મોટું ખાસ એવું મંદિર છે. તો ચલો અમારા દાદા આરતી થાય છે, હવે આરતી કરીને જઈએ પછી. આરતી પતી ગઈ છે ને હવે મને કે આરતીની તૈયારી કરે તો મને કે આરતી કરવાની. હવે આરતી પતી કે મને ધંધે લગાડ્યો યાર. આ બી જુઓ, તમે જોવો છો ને આરતી પતી ગઈ, મને કે આરતી કરવાની કે ચલો આરતી કરીએ. જે જય બોલા દીધી ભાઈ કે હવે આરતીની કાલ માટેની આરતી તૈયારી કરો. કાલ માટે તૈયારી કરવી પડે. કઈ નહીં, હવે જ્યારે આરતી થશે ને ત્યારે પાછો આવીશ તમને નેક્સ્ટ ટાઈમ એટલે કાલે. નેક્સ્ટ ટાઈમ એટલે હા જોઈએ કાલે. હવે તો નવરા નહીં આપણે. તારે ચલો હવે જઈએ ઘરે, મળીએ ઘરે જઈને. ચલો જય શ્યારામ. અડધે પહોંચ્યા છે. આ છે ઓમ હાય કર દે. હાય. તમે આનો ઓળખતા હોય તો ના આનો નહીં હોય, આપણે આની ઓળખાણ નહીં કાઢી. હવે જઈએ. અહીંયા તરબૂચ એક ટીટી મળે છે, લોકો લે છે. લેટ્સ ગો. તો અમે ગાર્ડને પહોંચી ગયા છીએ. હવે ગાર્ડને પહોંચવા આવ્યા. ચાલો જઈએ ગાર્ડનમાં. કાંઈ તમે અમે ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. બેડા લાગે ગાર્ડન શુભમ ને બધા બેડા છે બધા. ચલો હવે પાર્ક ચેતન અને તો ગાઈઝ હવે અમે રિટર્ન જઈએ છીએ. આજે સિલ્વર સ્ટાર અને આજે અમે બધા બહુ જ રમ્યા. હજી બહુ મજા આવી ગઈ. આજે ચેતન આ છે, મેં જોયો હોય તો ખબર નહીં શું નામ બોલતા. તો હવે અમે જઈએ છીએ બહાર. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ઘરે અને આજે બહુ લેટ નથી, આજે 10:30 થયા છે. તો બસ હવે બ્લોગને એન્ડ કરું છું. આજના બ્લોગમાં બહુ મજા આવી. તો બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો મળે છે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી તમને બધાને મારા જય દ્વારકાધીશ.